જે લોકો એક્ટિવા, એક્સેસ, જુપિટર, મેસ્ટ્રો જેવી ચલાવે છે ખાસ જોજો. એક્ટિવામાં છે ને ક્લચ સાઈડ થી ઓઇલ લીકેજ છે અને લીકેજિંગ હદ પાર છે. પણ મેઇન વાત એ કે અહીંયા ઓઇલનું એક ટીપું પણ ન હોવું જોઈએ. આ ક્લચ સેક્શન ખોલવાનું રીઝન એ હતું કે આની અંદર રોલર, વેરિએટર અને બેલ્ટ ચેન્જ કરવાના હતા. પણ આ લીકેજિંગના કારણે એ બધા પાર્ટ્સ નાખવાનો કોઈ મતલબ જ નથી બનતો. અગર પાર્ટ્સ નાખી પણ દીધા તો પૈસા બધા વેસ્ટ થઈ જવાના છે. રિઝલ્ટ સેજ પણ આની અંદર આવવાનું નથી અને કારણ છે આ ઓઇલ લીકેજ. ખાસ સમજો કે ક્લચ સેક્શન જે છે ને એ ડ્રાય હોવું જોઈએ, કોરું હોવું જોઈએ. અને ડ્રાય એટલે હોવું જોઈએ કે બેલ્ટ વ્યવસ્થિત એની અંદર ચાલે, રોલર, વેરિએટર આ બધું સ્મૂથલી વર્ક કરી શકે. આ સિવાય આની અંદર હોય છે ક્લચ શૂ. એમાં જો ઓઇલ જાય તો પિકઅપ રિલેટેડ, વાઇબ્રેશન રિલેટેડ મલ્ટિપલ ઇસ્યુ આવે. એટલે નવા પાર્ટ્સ નાખતા પહેલા આ લીકેજિંગ બંધ કરવું જ પડે. બાકી જેટલો પણ ખર્ચો આમાં કરવામાં આવશે એ બધો ઝીરો થઈ જાય. અત્યારે ઓઇલ સીલ આમાં ચેન્જ કરવાની છે અને ત્યાર પછી બેલ્ટ, રોલર, વેરિએટર આમાં ચેન્જ થાય. આટલું કર્યા પછી ક્લચ સેક્શનના ટોટલ પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય અને ગાડી એકદમ સ્મૂથ થઈ જાય. અને બાઇક રિલેટેડ કોઈ ઇસ્યુ કે ઇન્ક્વાયરી હોય તો અમારો કોન્ટેક્ટ કરી શકો છો.